નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો રાજકોટ બાદ હવે મહેસાણા મહાનગરપાલિકામાં પણ પ્રજાના ટેક્સના પૈસાનો સરિયામ ધુમાડો કાઢવાનું એક મોટું કથિત કૌભાંડ સામે આવ્યું છે. પાલિકામાં ચા નાસ્તા માટે માત્ર 5 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ નિયમો નેવે મૂકી અધધ 12 લાખનો બેફામ ખર્ચ કરી નાખવામાં આવ્યો. જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે, ત્યારે તંત્રના અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આ સમગ્ર ભ્રષ્ટાચારમાં ગીતાંજલિ નામની એક ચોક્કસ એજન્સી પર સરકારી નીતિ નિયમો વિરુદ્ધ જે સરિયામ મહેરબાની કરવામાં આવી છે, ત્યારે અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી આ એજન્સીને વારંવાર ગેરકાયદેસર એક્સટેન્શન આપ્યું અને ફાયદો પહોંચાડ્યો. એક જ એજન્સીને કાયમી લાભ કરાવવા પાછળ અધિકારીઓની મિલીભગત અને મોટો કથિત ભ્રષ્ટાચાર હોવાની પૂરી આશંકા છે. હાલ તો આ મુદ્દો સમગ્ર મહેસાણા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ એજન્સીને ચૂકવાયેલા તમામ બિલોની તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. કે જ્યાં અગાઉ જે રાજકોટ મહાનગરપાલિકામાં પણ આવી ઘટના બની હતી, ત્યારે હવે જે મહેસાણા મહાનગરપાલિકા છે, મહેસાણા મહાનગરપાલિકામાં આ પ્રકારની ઘટના બની છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ થયો હોવાની આ ઘટના સામે આવી છે. આ સાથે જ આપણે જોઈશું આજે આક્ષેપો કર્યા છે એ કોર્પોરેટર કમલેશ સુતરિયાએ શું કહ્યું. ગીતાંજલિ નામની એજન્સીને 14.80% ભાવ વધારા સાથેનું ટેન્ડર આવેલ. એ ટેન્ડર મંજૂર કરી જે તે વખતે એમને કામગીરી આપવામાં આવેલ. 5 લાખની ખર્ચની મર્યાદા હોવા છતાં પણ વધુ 7 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. એટલે કે અધધ જેટલો બીજો 7 લાખ રૂપિયા જેટલો વધારાનો ખર્ચ કરેલ છે. એ ખરેખર જો જોવામાં આવે, આની અંદર ઊંડી તપાસ કરવામાં આવે તો કંઈક ખોટું થયું હોય એવું ચોક્કસ મારું માનવું છે. આની અંદર ખાણીપીણીના, ચા નાસ્તાના બિલો જોવામાં આવે, તેમજ સરકારી કાર્યક્રમો કેટલા થયા, કેટલી સંખ્યા હતી, એના વિશે ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરવામાં આવે, તપાસ કરવામાં આવે તો ક્યાંક કંઈક ખોટું થયું હોય એવું બહાર આવે એવું ચોક્કસ મારું માનવું છે. બિલકુલ, તો આ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે કોંગ્રેસ કોર્પોરેટર કમલેશભાઈ સુતરિયા અને પત્રકાર જયેન્દ્ર બ્રહ્મભટ્ટ. કમલેશભાઈ, આપણા પાસે આવીશ કે જે રીતે આપે જે આક્ષેપ કર્યા છે, ત્યારે કોઈ નક્કર પુરાવા છે કે પછી આક્ષેપબાજી? મહેસાણા મહાનગરપાલિકાએ જે તે વખતે વહીવટદાર શાસન હતું તે દરમિયાન આ ટેન્ડર પ્રક્રિયા અને ટેન્ડરની એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે. એટલે નક્કર પુરાવા હવે નગરપાલિકા પાસેથી અમે કાયદેસર કાર્યવાહી કરી અને બધા કાગળ માંગીશું, ત્યારબાદ જ પુરાવા સામે આવે. પણ હાલ જે પુરાવો અમને માહિતી મળી છે તે મુજબ પ્રધાનમંત્રી શ્રી સાણંદ મુકામે આવે છે, તો સાણંદ મુકામે 2,54,968 રૂપિયા જેવો ખર્ચ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી બીજા કાર્યક્રમની અંદર વડનગર કે અન્ય મહેસાણા બહાર આવે છે, મહેસાણા મહાનગરપાલિકા વિસ્તાર બહાર, ત્યારે પણ 1.25 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવેલા છે. વાઇબ્રન્ટ સમિટ ખેરવા મુકામે થાય છે, ત્યાં આગળ 1,53,000 જેટલો. એટલે આવા મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારની અંદર કે જેને મહાનગરપાલિકાને કંઈ લેવા દેવા નથી તેવા કાર્યક્રમોની અંદર આવા અઢળક ખર્ચાઓ કરવામાં આવેલા છે. ત્યારબાદ વિગતવાર માહિતી માંગતા જ ખબર પડે કે ચા નાસ્તાનો કેટલો ખર્ચો કર્યો, નાસ્તાનો કેટલો ખર્ચો કર્યો, પાણી પીવાની પાણીની બોટલનો કેટલો ખર્ચો કર્યો, એ પૂરતા પુરાવા આયા બાદ જ ખબર પડે. પરંતુ હાલના સંજોગોમાં જો જોઈએ તો 5 લાખ રૂપિયાનો અંદાજિત રકમ હતી, એની સામે વધારાના 7 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. એ જ એક મોટી શંકા ઉપજે તેવી વાત છે. કેમ કે 5 લાખ રૂપિયાની મર્યાદા હતી, તમે મર્યાદા બહાર 7 લાખ રૂપિયા બીજા વાપર્યા, તો ખર્ચની મંજૂરી વહીવટદાર શાસન હતું તો ખર્ચની મંજૂરી કેમ એ દરમિયાન ન લીધી? ખર્ચની મંજૂરી ત્યારે ન લીધી અને અત્યારે જયારે બોડી અમલમાં આવી છે ત્યારે તમે કારોબારી સમિતિની અંદર જે વધારા મૂકો છો તે વધારાની અંદર પણ તમે છુપાવવાની કોશિશ કર્યા છો. ગઈકાલનું કારોબારી સમિતિને જે દરખાસ્ત કે બધી હતી એની અંદર જો તમે એનું કામ જોવામાં આવે તો કામની અંદર કેટલા રૂપિયા વધારો કર્યો છે એ રકમ લખવામાં આવેલ નથી.
એ પણ મહેસાણાની પ્રજાને અને લોકોને ધ્યાન ભટકાવવા જેવી બાબત છે. એટલે કે આની અંદર 100% ક્યાંક કંઈક ખોટું થયું છે અને ખોટું કરવામાં આવ્યું છે તેવું તદ્દન વાત સાચી છે. બિલકુલ કમલેશભાઈ, આજે કથિત કૌભાંડની ગંધ ક્યારે આવી, કેવી રીતે ખબર પડી કે આમાં ક્યાંક ને ક્યાંક કથિત કૌભાંડ છે? ગઈકાલની જ્યારે સાધારણ કારોબારી સમિતિની મીટિંગ હતી, તે કારોબારી સમિતિના મીટિંગના એજન્ડામાં જ્યારે દેખ્યું અમે કે એજન્ડા, અમે તો કારોબારીના સદસ્ય નથી પણ એજન્ડાની અમને ખ્યાલ આવતા અમે એજન્ડા જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ 5 લાખ રૂપિયાથી વધારે રકમ જે મંજૂર કરવાની હતી એ મંજૂરીની રકમ લખેલી નથી. એટલે અમે તપાસ કરતા કેટલી રકમ વધારાની મંજૂર કરવાની છે ત્યારે ખ્યાલ આવ્યો કે અધા જેટલી 7 લાખ રૂપિયા બીજા વધારાના ખર્ચ કર્યા છે અને બીજા ખર્ચની વધારાની રકમ મંજૂર કરવાની છે. ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર આ તો 5 ને 7 12 લાખ રૂપિયા જેટલો અધા કહી શકાય એવો મહેસાણા મહાનગરપાલિકાએ ચા પાણી નાસ્તા પીવાના પાણીની બોટલ અને જમણવાર પાછળ 12 લાખ રૂપિયા જેવો ખર્ચ કરેલ છે. બિલકુલ જયેન્દ્રભાઈ, આપના પાસે આવીશ. જયેન્દ્રભાઈ, આપ એક પત્રકાર છો અને અગાઉ રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના આવી હતી અને હવે મહેસાણામાં આ પ્રકારની ઘટના સામે આવી છે. 5 લાખની જે મર્યાદાને ઓળંગી અને 12 લાખના ચા નાસ્તા કરી નાખવામાં આવે છે. આ એક બેદરકારી છે કે પછી ભ્રષ્ટાચાર? આમાં ભાઈ બે ત્રણ વસ્તુ મુદતમાં આવે છે કે ભ્રષ્ટાચાર પહેલી નજરે એટલા માટે આવે કે અંદાજિત ખર્ચ સામે તમે ખર્ચ વધારે કર્યો છે એટલે એમની પાસે એક એક્સક્યુઝ રહે છે. પણ જે નગરપાલિકા મહાનગરપાલિકામાં જે સિસ્ટમ સેટ થયેલી છે કે જેમ પોર્ટર પર જે એ લોકોની રિંગ કરીને જે ટેન્ડરિંગનું કામકાજ થાય છે એમાં એવું બધું આવે છે કે પાણીના તલાવમાંથી અધિકારી હોય, કર્મચારી હોય કે કોર્પોરેટર હોય એ કૂડા નીકળી જાય છે. એટલા માટે કે આખી જે સિસ્ટમ છે એમાં મહાનગરપાલિકા નગરપાલિકાઓમાં કે જ્યાં માત્ર ને માત્ર પ્રજાજન, સામાન્ય પ્રજાજનને જો ભ્રષ્ટાચાર નજરમાં આવતો હોય તો નગરપાલિકાના કોર્પોરેટર કમલેશભાઈ જેવા હતા તેમને આ મુદ્દો થોડો જાગૃત કર્યો છે. પણ ઘણા બધા આ સિવાયના ખર્ચા એવા થયા છે કે જે ખર્ચાઓના કારણે સરકારમાં કે એની તપાસ એજન્સીઓએ એની જરૂરી તપાસ કરવી જરૂર પડે એવી છે. કેમ કે પ્રજાના પરસેવાના પૈસા છે, ઘણા બધા અધિકારીઓની સાંઠગાંઠ છે, ઘણા બધા કામો એવા થયા છે, પ્રજામાં લોકમુખે ચર્ચાય છે, જાહેરમાં ચર્ચાય છે. ઇવન તો નગરપાલિકા મહાનગરપાલિકાના સભાસદો બી કહે છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે પણ કોને કહેવાનું. એટલા માટે કહેવાય કે કંઈક ને કંઈક આમાં દાળમાં કાળું છે ને છે જ. બિલકુલ કમલેશભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે ગીતાંજલિ એજન્સી કે જેને વારંવાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે ત્યારે આ બાબતે તમે કયા વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે? ના, અમે લેખિત ફરિયાદ હજુ સુધી કરી નથી, પરંતુ ગીતાંજલિ ડેકોરેશન કે કેટર એજન્સીને જે 5 લાખની મર્યાદામાં 14.80% એનું પહેલા જે તે વખતે ટેન્ડર એબાઉ આવેલું, એની અંદર નેગોશિએશન કરી 10% જેટલું એમને ટેન્ડર એબાઉમાં આપવામાં આવેલું. ત્યારબાદ આટલું મોટી રકમની ટેન્ડરની અંદર જો એબાઉ કરીને આપવામાં આવ્યું અને હાલ ગઈકાલની જે કારોબારીની મીટિંગ હતી એની અંદર ફરી એમને એક્સટેન્શન આપવામાં આવ્યું, એના સામે પણ એક મોટો પ્રશ્નાર્થ છે. જો ફરીથી ટેન્ડર કર્યું હોત તો આનાથી નીચા ભાવ મળવાની પણ શક્યતા રહેલી છે અને કોમ્પિટિશન થયું હોત તો આનાથી પણ નીચા ભાવે કોઈ એજન્સી મળી રહે. પરંતુ આ જ એજન્સીને કેમ એક્સટેન્શન, એ એક મોટો પ્રશ્નાર્થ છે. એજન્સીને એટલા માટે એક્સટેન્શન કે આ ક્યાંક ને ક્યાંક જે તે વખતના વહીવટદારોની, કમિશનર હોય સાહેબશ્રીની કે બીજા કોઈની જે પણ અધિકારીઓ હોય એમની મિલીભગતના કારણે જ આ શક્ય બને, બાકી આ શક્ય બને એમ નતું. આ કૌભાંડ એક બીજું આપશ્રીને જણાવું કે આ કૌભાંડ મારા માનવા મુજબ સમગ્ર રાજ્યની અંદર આ કૌભાંડ ચાલતું હોય એવું મારું માનવું છે. મહેસાણાની મહાનગરપાલિકા કે આજુબાજુની, દાખલા તરીકે સાણંદની અંદર પ્રોગ્રામ થાય છે અને મહેસાણા મહાનગરપાલિકા ખાતે ખર્ચનો ઉધાર કરવામાં આવે છે, તો આવા પ્રોગ્રામો વખતે મહેસાણા સિવાયની કેટલી નગરપાલિકાઓને આ ખર્ચનો ઉધાર કરેલ છે એવું રાજ્યવ્યાપી આવું થયું હોય એવું મારું માનવું છે અને મહેસાણા જિલ્લામાં પણ આવું બન્યું હોય એવી 100% શક્યતાઓ રહેલી છે. બિલકુલ જયેન્દ્રભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે કમલેશભાઈ જે કીધું કે પીએમના જે કાર્યક્રમો સાણંદમાં હોય છે અને મહેસાણા મહાનગરપાલિકા છે તેઓ ચા નાસ્તાના આ પ્રકારના ખર્ચો એવા કાર્યક્રમોમાં સામે આવતા હોય છે, શું કહીશું આ બાબતે? ના, કાર્યક્રમો પીએમ નો હોય, કાર્યક્રમના ખર્ચાની સામે ખર્ચામાં કાર્યક્રમમાં જનાર માટેનો વાંધો નથી,
પણ જે ખર્ચા બતાવવામાં આવ્યા છે, હું તમને એક દાખલો આપું, કમલેશભાઈને એ મુદ્દો ધ્યાન પર રહી ગયો હશે કે જીએસઆરટીસી ની બસ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કોર્પોરેશનની બસોમાં ઘણા બધા પાર્ટીના કાર્યકરો હોય કે સરકારી કર્મચારીઓ હોય કે જે હોમગાર્ડના માણસ હોય, એ બધા જ બંદોબસ્ત માટે, કામ માટે કે હાજરી પુરાવા માટે જતા હોય છે ને એનો ખર્ચો સરકાર, રાજ્ય સરકાર પાડતી હોય છે. પણ આ જે ટેન્ડરિંગના ખર્ચા છે એમાં જેમ પોર્ટર પર એવું સેટિંગ થઈ ગયેલું છે કે એક રિંગ બનાવવામાં આવે, એક ટેન્ડર ભરે 10% એબવ, બીજો ભરે 15% એબવ, ત્રીજો ભરે 20% એબવ, અને 10% એબવ જોડે નેગોશિએશન કરી અને એને 8% કરવામાં આવે. એટલે જે 8% વધારાના પૈસા આયા હોય છે એ તમે ટેન્ડરની આખી પ્રોસેસ જુઓ અને ટેન્ડરની જે ટર્મ્સ કન્ડિશન જુઓ, ટેન્ડરનું જે સપ્લાયિંગ મટીરિયલ હોય કે ખાણીપીણાની સાધન હોય એ જુઓ, તો તમને ખબર પડે કે આ બિલકુલ ટોટલી સેટિંગ થયેલું છે. અને આ સેટિંગમાં ટોપ ટુ બોટમ ઘણા બધા છે. ગાંધીનગરના જવાબદાર એજીના ઇન્સ્પેક્શન કરવા આવનાર ઘણા બધા લોકો આ વસ્તુ જોતા નથી. મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં આ બિલોને પાસ કરતા પહેલા, ઓડિટમાં રજૂ કરતા પહેલા ઓડિટરે બી આ વસ્તુ જોવું જોઈએ, એ પણ જોવામાં નથી આવતું. એટલે ઘણી બધી ક્યાં તો જાણી જોઈને મિલીભગતના કારણે નજરઅંદાજ કરવામાં આવ્યું હોય, ક્યાં તો પછી એ લોકોની જોડે જ્ઞાનનો અનુભવ નથી, અથવા પછી બેદરકારી છે. એ જવાબદાર બધા જ લોકો આવી જાય છે એમાં. બિલકુલ બેદરકાર તમામ લોકો સામે આવે છે. પરંતુ જયેન્દ્રભાઈ, પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે જે સાણંદમાં કાર્યક્રમ હોય તો પછી મહેસાણા મહાનગરપાલિકાના જે પૈસા શા માટે વાપરવામાં આવે? મહેસાણા કોરિડોર જે મહાનગરપાલિકાની હદ છે તેનામાં હોય તો જ વાપરવામાં આવે ને, અને આ બાજુ આ માટે અલગ જે ફંડ પણ હોય છે. જી જી જી, બિલકુલ સાચી વાત. હું આપની સાથે 100% સંમત છું. પરિસ્થિતિ એવી થાય છે કે આજે મહેસાણા મહાનગરપાલિકાના કમલેશભાઈ જાગૃત કોર્પોરેટર તરીકે આ મુદ્દો ઉપાડ્યો છે. એમને કીધું એમ બીજી નગરપાલિકાઓમાં બી આ પ્રકારના ખર્ચા થવાની કે થઈ હોય એવી શક્યતાઓ છે. એટલે પરિસ્થિતિ એવી થાય છે કે જ્યાં આગળ વિરોધ પક્ષ નબળો છે કે વિરોધ પક્ષના સક્રિય સભ્યો નથી, ત્યાં આગળ આ બધી જ પરિસ્થિતિ, આ પ્રકારના ખર્ચાઓ ગણો કે આ પ્રકારનું ટેન્ડરિંગમાં રિંગ ગણો, આ બધું જ થાય છે. એટલે પરિસ્થિતિ એ થાય છે કે જે તે સમયે જ્યારે જે જવાબદાર અધિકારી હોય એને એમ કહેવું જોઈએ કે સાણંદ જવા માટે, પીએમના કાર્યક્રમ માટે જે કઈ પાર્ટી લેવલનો કામ હોય કે સરકારનું કામ હોય તો સરકારની કે નગર નિયામકની પૂર્વ મંજૂરી લેવી પડે, કે કલેક્ટર શ્રી વહીવટદાર હોય તો કલેક્ટર શ્રી એના એ બાબતના પ્રોસેસ કરવા પડે. એ કશું જ કરવામાં નથી આવ્યું. જે કમલેશભાઈ વાત કરે છે એ જ શંકાને માટે પ્રેરે છે કે કઈ ને કઈક આમાં દાળમાં કાળું છે. બિલકુલ, કંઈક ને કંઈક દાળમાં કાળું હોવાની પૂરેપૂરી આશંકા છે. ત્યારે કમલેશભાઈ આપના પાસે આવીશ કે કમલેશભાઈ, જે રીતે જે કહેવાય કે 5 લાખની જે મર્યાદા વટાવી અને 12 લાખની જે ખર્ચો કરી નાખવામાં આવ્યો છે, ત્યારે ખાસ કરીને અધિકારીઓ ઉપર આક્ષેપો કરવામાં આવે છે. શું કોઈ પદાધિકારીઓ જે છે એ પણ આમાં સામેલ હશે? 1/1/2025 મહાનગરપાલિકા મહેસાણા અમલમાં આવી. બિલકુલ. અને હમણાં 1.5-2 મહિના પહેલા જ પદાધિકારીઓ આવ્યા છે. જી. એટલે કદાચ સંપર્ક વાળા પદાધિકારીઓ કે જે રોજબરોજ મહેસાણા મહાનગરપાલિકા બની ત્યારબાદ જતા હતા તેમની શંકા હોઈ શકે, પરંતુ પદાધિકારીઓ કરતા આ સમયગાળા દરમિયાન બનેલ છે. એટલે ચોક્કસ 1/1/2025 થી હમણાં જે ચૂંટણી થી એપ્રિલની અંદર અને મેયર શ્રી આયા એ વચ્ચેનું આ કૌભાંડ હોઈ શકે. એટલે આની માટે ચોક્કસથી જે તે વખતના વહીવટદાર શ્રી હોય, કમિશનર શ્રી હોય કે અધિકારી શ્રી હોય કે કોઈ પણ હોય, એમની જ જવાબદારી આની અંદર ફિક્સ થાય છે. એમની જ પોતાની જવાબદારી, કારણ કે એ વખતે તો વહીવટદાર શાસન હતું. એટલે વહીવટદાર જે બી હોય કે કમિશનર હોય તેમની જવાબદારી ફિક્સ થાય છે આની અંદર. એની અંદર તપાસ થાય તો એમની ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય એવું મારું માનવું છે. બિલકુલ સંડોવણી હોઈ પણ શકે છે. આ સાથે જ કમલેશભાઈ એ પણ પૂછ્યું છે કે જે બિલો છે ખાસ કરીને ઓડિટ કરવામાં આવતી હોય છે અને આ સમયે ઓડિટરની મુખ્ય ભૂમિકા હોય છે. શું આ કિસ્સામાં આપને લાગે છે કે ઓડિટરની પણ મિલીભગત હોય? ચોક્કસથી મારા ધ્યાન ઉપર એક વાત આવી છે કે ભાઈ જમણવાર, તો જમણવારની અંદર સંખ્યા બતાવવી પડે કે 100 માણસ જમ્યા, 200 માણસ જમ્યા કે 300 માણસના જમણવાર થયો. ચા કોફી તો કેટલી ચા કોફીનું બિલ, એવો આંકડો કોઈ હજુ સુધી બહાર પાડવામાં આવેલ નથી કે આપવામાં આવેલ નથી. અત્યારે તો લમસમ રકમ કે 1 લાખ રૂપિયા જમણવારનો ખર્ચ, 50,000 ચા કોફીનો ખર્ચ, 25,000 રૂપિયા પાણીની બોટલનો, એ રીતની
ઉબળક વાતો કરવામાં આવે છે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા, જ્યારે ચોક્કસ આંકડો કે પરફેક્ટ એની અંદર એનું એગ્રીમેન્ટ તથા એમને વિગતવાર એમનું બિલ લેવામાં આવશે, ત્યારબાદ વધુ વિગતો બહાર આવે એવી પૂરી શક્યતાઓ છે. બિલકુલ પૂરી શક્યતા છે. ત્યારે જયેન્દ્રભાઈ આપના પાસે આવીશ. જયેન્દ્રભાઈ, જે પહેલા કહેવામાં આવતું હતું કે ચા પાણીના આપવા પડે, ત્યારે હવે એ થોડું આગળ વધ્યું છે અને ચા નાસ્તાના નામે આવા કથિત કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે શું આપણે લાગે છે કે આયોજનબદ્ધ રીતે આ જે તમામ જે ચા નાસ્તાના નામે બિલો ફાળવામાં આવે છે, રાજકોટ હોય કે પછી મહેસાણા? બિલકુલ સાચી વાત કહી તમે. આ બધી જ વસ્તુ સિસ્ટમમાં એવી સેટ થઈ ગયેલી છે કે ભૂપેન્દ્રભાઈ મૃદુ ને મક્કમ જ રહીને વહીવટ કરી શકે. આ વહીવટ માટે કડક એડમિનિસ્ટ્રેશન જોઈએ, કડક મુખ્યમંત્રી જોઈએ, એક એમના હુકમનું પાલન કરનાર જોઈએ. મહેસાણા મહાનગરપાલિકામાં ચા નાસ્તાના ખર્ચા નહીં, તમે રાધનપુર રોડ પર જાઓ, મોઢેરા રોડ પર જાઓ, વિશાળ રેલીઓ લઈને હજુ ચૂંટણીની બોડી બનીને 1.5 મહિનો થયો છે. વિશાળ સંખ્યામાં લોકો એમના પ્રશ્નો લઈને આવવા માંડ્યા છે. છેલ્લા 1.5 વર્ષના જે 1.25 વર્ષના શાસનમાં જે કેટલાક કામો એવા થયા છે કે જેમાં પ્રજા પરેશાન થઈ ગઈ છે. પાર્ટી માટેનો પ્રેમ ગણો કે ઉમેદવારની વ્યક્તિગત યોગ્યતા ગણો કે ઉમેદવારનો સમાજની કારણે જીત થઈ હોય કે સંગઠનના કારણે જીત થઈ હોય, એ ચોક્કસ છે. પણ પ્રજા જે પરેશાન થયેલી છે, પ્રજાના પ્રશ્નોને રજૂઆત કરનારા હવે નથી રહ્યા, પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરનાર નથી રહ્યા. અને એ જ કારણે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘણા બધા ખર્ચા એવા થયા છે કે જો જેનું ઇન્સ્પેક્શન જો કમલેશભાઈએ જે કીધું કે વિગત આવે એટલે કરશે, જો સરકારમાં કે આની કોઈ રજૂઆત કરવામાં આવશે તો કેટલાક ખર્ચાઓ એવા થયા છે જેનું કોઈ આયોજન જ નથી થયું. પહેલા એક આયોજન કરીને કામ કરવામાં આવે, પછી એમ કે આ કામ તોડી નાખો, ફરી બનાવો. કોંગ્રેસની મહિલા મોરચાની પ્રમુખ બેન હતા, એમને બી એક વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં ચાલ્યો. મોઢેરા રોડ પરના કામ ચાલતા હતા, જે રોડ ડેવલપમેન્ટના કામ ચાલતા હતા, એ રોડમાં કેવી દિવાલો બની છે એનો સોશિયલ વિડીયો આવ્યો. તેમ છતાં પણ એ બધી જ વસ્તુ ઢંકાઈ ગઈ છે. સરકારે જ્યારે મીડિયા એક સારામાં સારું લોકોનું પ્રિય મીડિયામાં જ્યારે આ પ્રકારના અહેવાલો આવતા હોય ત્યારે મીડિયા રિસ્પોન્સ સિસ્ટમ ફરી એક્ટિવ કરી પ્રજાના હિતમાં આ નિર્ણય કરવો જોઈએ કે ચેનલમાં બતાવેલા વિડીયો કે એના જે હકીકત છે એની દૂધ અને પાણી બે અલગ થઈ જાય. એમને ખબર પડવી જોઈએ કે પ્રજા આટલી તકલીફમાં છે. પ્રજામાં બેઠેલા પ્રજાના લોકોની માટેના જે પ્રશ્નો માટે જે લડનાર લોકો છે એ લડવૈયા ઓછા થઈ ગયા છે, પ્રજાના આગેવાનો ઓછા થઈ ગયા છે, એટલા માટે કે એમનું કશું રિઝલ્ટ નથી મળતું. કમલેશભાઈ આજે લઈને નીકળ્યા તો હવે આગળ જતા તપાસ ક્યારે થશે, એના પર શું એક્શન લેવાશે? મને યાદ છે કે મહેસાણાના જાગૃત ધારાસભ્ય હતા મુકેશભાઈ, હજુ બી છે, એમને એક મુદ્દે રજૂઆત કરી નગરપાલિકામાં કે આ કર્મચારીએ સેનેટરી વિભાગમાં ખોટા કામ કરેલા છે અને સસ્પેન્ડ કરો. ભાજપની સંકલન સમિતિમાં, નગરપાલિકાની સંકલન સમિતિમાં એના સામે એક્શન લેવાનું નક્કી થયું, બોર્ડમાં ઠરાવ કરવાનું નક્કી થયું. કોણ જાણે કેમ કયા કારણે એવા આવ્યા કે એના સામે કોઈ એક્શન જ લેવામાં ના આવ્યા. હવે તમારી જો દ્રઢ ઈચ્છા શક્તિ ના હોય વહીવટમાં થોડી કડકતા અને થોડું એક્ટિવનેસ હોવું જોઈએ, જે નહોતું, અને એના કારણે આજે પરિસ્થિતિ ફરી એની એ થઈ. 1.25 વર્ષમાં કેટલાક વહીવટદારના નિર્ણયો સારા બી હતા, એવું બી નથી કે વહીવટદારે ખોટા નિર્ણય કર્યા, પણ વહીવટદારની સાથે જે નાયબ કમિશનરો હતા, 2 મ્યુનિસિપલ નાયબ ડેપ્યુટી કમિશનર છે, એ બંનેની જવાબદારી આવે છે કે એ બંને જવાબદારીમાં શું કામ કર્યું. જે પિરામિડ સિસ્ટમથી કામ થયું છે તો નીચેના કર્મચારીને જો આપણે પકડવા જઈએ તો ટોપ ટુ બોટમ બધાના વચ્ચે આવતા જે બી લોકો હોય એની સામે એક્શન થવી જોઈએ, એની તપાસ થવી જોઈએ. આ તો કોઈ પ્રકારનું 1 દિવસ ચાલે, 2 દિવસ ચાલે ને પછી બધું વિંડું વાટીને મૂકી દે. પણ કમલેશભાઈ અત્યારે જાગૃત ખૂબ એક્ટિવ કામ કરે છે એટલે એનું કંઈક રિઝલ્ટ અને મંતવ્ય ચેનલ જેવા નેટવર્ક ટીવી ન્યૂઝ ચેનલ પર આ કાર્યક્રમમાં જ્યારે આ મુદ્દો આવ્યો ત્યારે હું માનું છું કે સરકાર આની ગંભીરતાથી નોંધ લેશે. બિલકુલ, અને કમિશનરની પણ એક વિશેષ ભૂમિકા હોય છે આ બધું દેખરેખ રાખવાની. કમલેશભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે ગીતાંજલિ એજન્સીની જે વાત કરી કે વારંવાર જે એક્સટેન્શન આપવામાં આવે છે, તો આ વારંવાર જે એક્સટેન્શન આપવામાં આવી રહ્યું હતું ત્યારે અગાઉ કોંગ્રેસે વિરોધ કર્યો હતો આ બાબતે? ના, ગીતાંજલિ એજન્સી હમણાં વહીવટદારના શાસન દરમિયાન આવી છે. બિલકુલ. અને હાલ ગઈકાલની
કારોબારી સમિતિમાં એને એક્સટેન્શન આપવામાં આવેલી છે. એટલે સાધારણ સભામાં કામ આવેલ નથી. સાધારણ સભામાં કામ આવે ત્યારે જ એનો વિરોધ કરે, એને જે કઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કરવાની થાય. પરંતુ જયેન્દ્રભાઈએ બહુ ખૂબ સરસ વાત કરી કે વહીવટદારના શાસન દરમિયાન કે ભાઈ મોઢેરા રોડ અને રાધનપુર રોડ થી રોજે રોજ 2-3 દિવસે રેલીઓ આવતી હતી. હવે આ રેલીઓ આવવાનું કારણ વહીવટદારનું શાસન અને કમિશનરના શાસનના દરમિયાન લોકો ત્રાસી ગયેલા. લોકો ત્યાં આગળ આઇકોનિકના નામે હેરાનગતિ થતી હતી. એ હેરાનગતિના કારણે લોકોએ કમિશનરશ્રીને અને વહીવટદારશ્રી સમક્ષ વારંવાર રજૂઆતો અનેકવાર કરવી પડી. હાલ પણ મહેસાણાના વહીવટની બાબતમાં જોઈએ તો મોઢેરા રોડ ઉપર ધર્મેન્દ્ર પંડ્યા નામના એક ઈસમે આ મહાનગરપાલિકાની કામગીરીથી નારાજ થઈ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એમની કામગીરી યોગ્ય ન થતા અને એમની રજૂઆતોને કોઈ સાંભળતા નહીં, એમને ધર્મેન્દ્ર પંડ્યાએ 3 દિવસથી અનશન ઉપર ત્યાં આગળ મોઢેરા 4 રસ્તા ઉપર ઉતર્યા છે. અત્યાર સુધી ન કોઈ તેમની ત્યાંના સ્થાનિક કોર્પોરેટર ખબર પૂછવા ગયા છે કે ત્યાં આગળ શું પ્રશ્ન છે એની રજૂઆત સાંભળવા ગયા છે. ખરેખર આ વહીવટનો એક ખરાબ વહીવટનો એક ઉત્તમ નમૂનો હોય. ત્યાં આગળ એક ધર્મેન્દ્ર પંડ્યાએ જે રજૂઆત કરેલી હતી એમની રજૂઆત 100%, આજે હું એમની મુલાકાતે ગયેલો, એમની રજૂઆત છે કે મહેસાણા ની અંદર જે ટ્રેનિંગ માટેનું પ્લેન ઉડે છે એના કારણે આખા મહેસાણાના વિદ્યાર્થીઓ તેમજ અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે, તેમજ આના કારણે અકસ્માતનું જોખમ પણ રહેલું છે. એક આ મુદ્દો હતો. તેમજ મોઢેરા રોડ ઉપર એમને જે રજૂઆત કરેલી હતી, એક બાજુ નો રોડ છે આઇકોનિકના નામે 80 ફૂટ કરવામાં આવ્યો છે અને બીજી બાજુનો કોકની લાગવગના કારણે, કોકની ભલામણના કારણે ઓછો કરવામાં આવ્યો છે. આવા મુદ્દાઓ સાથે એમને અનશન ઉપર ઉતર્યા છે. એ મહેસાણા શહેરના પ્રશ્નોના માટે અનશન ઉપર ઉતરેલા છે. એટલે આવા અનેક પ્રશ્નો છે જે મહેસાણા મહાનગરપાલિકાના વહીવટદાર શાસન દરમિયાન કે ત્યાં આગળ કમિશનર જે તે હતા એ વખતે અનેક પ્રશ્નો ઉભા થયા છે. એના પ્રશ્નોના નિરાકરણ આજ સુધી આવ્યા નથી. જી, અને કમલેશભાઈ, આપણે જે વહીવટની જો વાત કરીએ તો ઘણીવાર શાસક પક્ષના જે પદાધિકારીઓ છે એવો પણ કમ્પ્લેન કરતા હોય છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. મહેસાણા મહાનગરપાલિકામાં આવો ઘાટ છે, આપ શું કહેશો? ચોક્કસથી હમણાં જ મહેસાણા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના એક કાઉન્સિલર શ્રીએ એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરેલી છે. આજે લગભગ 1 માસ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ એ ફરિયાદ ક્યાં પહોંચી, શું થયું શું નહીં, એક મોટો પ્રશ્ન છે. જો ભારતીય જનતા પાર્ટીના આવા જાગૃત કે કહી શકાય કે ક્યાંક કંઈક ખોટું થયું છે તેવી ફરિયાદ કરતા હોય તો બીજું બધું કેટલું બધું ખોટું થયું હોય એ આપ પણ સમજી શકો છો. આવા એકાદ જ કોઈ જાગૃત કાઉન્સિલર હોય કે જે ફરિયાદ કરે છે, બાકી બધા તો એમની અંદર ફક્ત આંગળી અદ્ધર કરવા વાળા કાઉન્સિલર હોય એવું મારું ચોક્કસ માનવું છે. કોઈ સાચી વાતને મહેસાણાના મહાનગરપાલિકાના પ્રજાના હિત માટે, પ્રજાના પ્રશ્નો માટે અને સાચી વાતની અંદર જો એ સૂર મિલાવતા હોય તો સારી વાત છે. પણ ખોટી વાતની અંદર પણ આવા એટલા અત્યારના કાઉન્સિલરો છે, ખોટી વાતમાં પણ એમને ખબર હોવા છતાં સંકલનમાંથી એમને ઓર્ડર મળ્યો કે તમારે ફક્ત આંગળી ઊંચી કરી અને હા પાડવાની, એવા બસ આંગળી ઊંચી કરવા વાળા કાઉન્સિલરો હોય, તેના કારણે આવા અનેક કૌભાંડો બની રહ્યા છે. બિલકુલ. જયેન્દ્રભાઈ, આપના પાસે આવીશ. જયેન્દ્રભાઈ, જે રીતે આ કથિત કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે ખાસ કરીને એવા તો કયા પ્રકારના સુધારા કરવામાં આવે, એવા કયા કડક સુધારા કરવામાં આવે કે જેથી પ્રજાના ટેક્સના પૈસા છે તેની લૂંટ અટકે? ક્યાં સુધારા કરવા જશે? તમે વિચાર કરો, સરકારે જે પેપર ટેન્ડરિંગ થતું હતું એમાં જીમ પોર્ટર ચાલુ કર્યું. અત્યારે જીમ પોર્ટર પર જ સેટિંગ ચાલે. તમે જીમ પોર્ટર પર જુઓ તો કેટલાય નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકામાં એવા મટીરિયલોના કે સરકારમાં એવા સપ્લાય કરવામાં આવ્યા છે કે જેની મૂળ કિંમત કરતા ડબલ કિંમતે સરકારે કે સંસ્થાઓએ કે સહકારી અર્ધ સરકારી સંસ્થાઓએ ખરીદી કરેલી છે. એટલે તમે ક્યાં સુધારો કરવા? સુધારો 100% જરૂરી છે. ઓપન જે ફ્રી એન્ડ ફેર ટેન્ડરિંગ થવું જોઈએ એ નથી થતું. મને યાદ છે છેલ્લા 30 વર્ષ પહેલા બી નગરપાલિકામાં એવું જ ચાલતું હતું. 3 કંપની ટેન્ડર ભરે, 3 એક 25%, એક 30%, 20%, ને એકને જે ઓછા હાઈ કરેલું હોય એનું ટેન્ડર થાય, મંજૂર થાય, એનું 50% કામ થાય ને બાકીનું પેમેન્ટ ચીફ ઓફિસરો લઈ જતા. આજે બી મહેસાણા જિલ્લામાં કે ગુજરાત રાજ્યના ઘણા બધા નગરપાલિકાના ચીફ ઓફિસરો એવા છે કે જે લોકોની આવકની તપાસ કરવામાં આવે ને તો નવા આવેલા ચીફ ઓફિસરો બિલકુલ ખોટું કરતું બંધ થઈ જાય.
પણ સરકારના પક્ષે કોઈ સરકારી રાજકીય છત્રછાયા નીચે ચીફ ઓફિસરો કામ કરે છે બિલકુલ. એટલે જી જયેન્દ્ર. કે ગમે તે કારણ હોય કે આ બધું જ થતું નથી અને પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ થઈ રહ્યો છે. બિલકુલ બિલકુલ. તો સમયનો અભાવ છે. કમલેશભાઈ, જયેન્દ્રભાઈ, આપ આવ્યા, પોતાના વિચાર મૂક્યા, આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતનો આ કથિત કૌભાંડ સામે આવ્યો છે, મહેસાણા મહાનગરપાલિકાનો આ કિસ્સો સાબિત કરે છે કે પ્રજાના ટેક્સની કમાણીનો ઉપયોગ વિકાસ માટે નહીં પરંતુ ચોક્કસ એજન્સીઓ અને અધિકારીઓની મિલીભગતના ખિસ્સા ભરવા માટે થઈ રહ્યો છે. જનતાના હિતમાં એ અત્યંત જરૂરી છે કે આ સમગ્ર મામલાની કોઈ પણ શય શરમ રાખ્યા વિના નિષ્પક્ષ તપાસ થાય અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓને કાયદાનું જેઓએ ઉલ્લંઘન કર્યું છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને પ્રજાના વેડફાયેલા એક એક રૂપિયાની વસૂલાત આ જવાબદારો પાસેથી જ કરવામાં આવે તો જ લોકશાહી સાર્થક ગણાશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.